हेलो मित्रों, जय माताजी। तो बधाने बापा सीताराम। तो फरी नवा विडियो अंदर आप सबनु स्वागत है। तो आज जो आपणे आवी जशे वाड़ीए। तो आपणे वाड़ीमां जो आ बाजू आपणे घઉં उभेला छे ने आ बाजू आपणे सेणा वावेला छे। तो सेणा पण जो अर्धा पाकी गेला छे अने आ बाजू आपणे लीला सेणा छे, जो ओळा थाय एवा। अने आपणे आना लीला सेणानुं आपणे शाक पण बनाववानुं छे। तो जो हुं तमने बतावुं छुं के आ आपणे आखा खेतरमां छेणा ज छे। सेणा बहु मस्त मस्त छे जो। કેટલા સેણા છે જો। હાલ હાલ કેરા લે 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 લે। तो जो आपणे એટલા સેણા આપણે તોડ્યા છે અને આપણે આખા છોડવા ખેહી લીધા છે। તો આનું આપણે શાક બનાવવાનું છે સેણાનું। तो आ से घઉં ઘઉંનો પોક પાડવાનો છે આપણામાં। तो जो આપણે આ લીંબુમાં કેવા નાના નાના લીંબુ બેહી જશે જો। એટલા એટલા લીંબુ છે આમાં નાના નાના। પછી ફૂલ પણ બહુ બેઠેલા છે। આ બાજુ જો મરસી પણ છે। આપણે મરસા પહેલા ઉતારેલા તે નાની નાની મરસી હતી, અત્યારે જો એટલી મોટી મોટી થઈ ગઈ છે। કેટલા મસ્ત મસ્ત મરસા છે। જો આમાં મરસા કેટલા સરસ છે। जो मरसा उतारी लीधा से। तो हवे आपणे भाग्या छीए અહીંથી। तो जो आ बधी मरसी उभेली छे अने ओली बाजू आपणे લીંબુનું વન छे। तो आ बाजू जो आपणे રીંગણા પણ છે। तो આપણે રીંગણાનો ઓળો પણ આપણે એકવાર બનાવ્યો હતો। तो जो आ बाजू રીંગણી છે। तो રીંગણીમાં આપણે રીંગણા પણ અત્યારે બહુ છે। तो આપણે આ ઓળે હતી એટલે આપણે રીંગણા ઉતારેલા નહોતા, એટલે અત્યારે જો રીંગણા પણ બધા બહુ મોટા મોટા થઈ ગયા છે કે જો અહીંયા કેટલા રીંગણા છે। જો બધા મરસા તોડીને આવે છે કેવા। હવે આપણે રીંગણા ઉતારવાના છે અત્યારના।
એક કેરેટ ઉતારી લીધા ને લ્યો અમારા રણજીતભાઈ જો મરસા તોડીને બી આવ્યા છે. શું છે રણજીતભાઈ? મરસા એવું છે? તો હવે શું કરવાનું છે આપણે? પોઠી ક્યું બાંધવાની? આજે બધા રીંગણા તોડવા મળ્યા છે. આજ મહેમાન આવેલા છે તો મહેમાન પણ તોડે છે. કેટલા રીંગણા છે બધા ઉતારે છે અત્યારે. અરે વાહ મસ્ત રીંગણા. બહુ મસ્ત છે. આ શાકનું ડોલ ભરાઈ ગયો. કેટલા ઉતાર્યા છે રીંગણા? જો એટલા રીંગણા આપણે ઉતારી લીધા છે. આજે આખા રીંગણાનું શાક બનાવવાનું છે. તો આ બાજુ જો આપણે મરચી છે અને આ બધી આપણે રીંગણી છે. ચાલો તો આપણે તો રીંગણા ઉતારી લીધા છે અને હવે આપણે જઈએ ઘરે. હા હું બેઠા બેઠા કરે. જેઠાણી સેના ખાઈ છે. પછી આજો કાતરા મીઠા. મસ્ત સીણા ઓળા બનાવેલા છે. બહુ મસ્તીના મીઠા. શું થાય તારે? અમારા જેઠાણી થાય. એવું છે. એ મોટા છે ને? અને તમારા ભાભી. હાલો બધા છેણા ખાવા. જો ઓળા આપણે ઉતાણી વેચીએ છે. હવે ઓળા છાશે સીણાના. મજા આવે ને ખાવાની?